આપ ફાટે ને કાં તો બધું એ ખુલ્લું પડીને સામે આવી જાય ત્યારે પછી શું ઢાંકવાનું ને શું સાંધવાનું. દારૂબંધી ગુજરાતમાં એના નગ્ન સ્વરૂપમાં હવે બધાની સામે આવી ગઈ છે. એ એટલી હદ સુધી સામે આવી ગઈ છે કે કલેક્ટરે એવું કહેવું પડે કે રોયલ સ્ટેક પીધો હોય તો ચેકઅપ કરાવજો ને એના પછી એસએમસી પત્રકાર પરિષદ કરે ત્યારે બારકોડ નંબર આપીને કે આ નંબરવાળી રોયલ સ્ટેકની બોટલ હોય તો એમાંથી દારૂ ન પીતા. આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ અને દંભની પરાકાષ્ઠાવાળી સ્થિતિ ગુજરાત માટે બીજી શું હોઈ શકતી હતી. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આ બધું જ ચાલી રહ્યું હતું. સુરતથી અમારા રિપોર્ટરનો કાલે ફોન આવ્યો અને મને એવું લાગે છે કે મોટાભાગના લોકોએ વિડીયો જોઈ લીધો હશે. જો તમે હજી પણ નથી જોયો તો તમે જાઓ અમારી ચેનલ પર. 1.5 કલાકનો એક વિડીયો અમે મૂક્યો છે. યુટ્યુબ પર 1.5 કલાકનો એક વિડીયો મૂકવો એ જ પોતાની અંદર બહુ મોટો પડકાર હોય છે ને, તો અમે મૂકી દીધો. એક પણ મિનિટ એડિટ કર્યા વગર સંપૂર્ણ યથાસ્થિતિ જે અમે જોયું એ તમને બતાવ્યું, પૂરી પારદર્શિતા સાથે. કોઈના મનમાં એક સેકન્ડ પણ શંકા કે સંદેહ ન રહેવો જોઈએ અને એટલા માટે અમે યથાસ્થિતિએ શું કામ મૂક્યું, કેવું છે, શું કર્યું, એકદમ સંક્ષિપ્તમાં કહી દઉં. મારા રિપોર્ટરનો ફોન આવ્યો કે દારૂના અડ્ડા પાસે ઊભો છું અને બધાને મનમાં એવું જ હોય કે આપણે લાઈવ રેડ કરીએ. તો કોઈ લાઈવ રેડ શું કામ કરવાની? પોલીસનું કામ છે, પોલીસ કરશે રેડ. આપણું કામ છે, આપણે જોયું તો માહિતી આપો, આપણે જાગૃત નાગરિક છીએ. પણ અમે પત્રકાર છીએ એટલે ફરક માત્ર એટલો હતો કે અમે ખાલી માહિતી ન આપી, અમે આખા ઘટનાક્રમને સાક્ષી ભાવે રેકોર્ડ કરવાનો પ્રયત્ન કર્યો અને વિચાર્યું કે બે સંભાવના છે. કાં તો પોલીસ આવીને ભગાડી દેશે બધાને ત્યાંથી, અથવા કે કહી દેશે પહેલાં એડવાન્સમાં, અને કાં તો પોલીસ આવીને રેડ કરશે ને બધાને પકડશે ને કેસ કરશે. હવે કેસ કરે તો એ કેટલા પર કરવાની? 100 જેટલા માણસો પોટલી પી રહ્યા હતા. ખુલ્લેઆમ રસ્તા પર, જાહેર રસ્તા પર થતી આ ઘટના હતી અને એટલે જ આમાં બહુ કશું વિચારી લેવાનું કે ઉખાડી લેવા જેવું હતું નહીં. અને એટલા જ માટે રિપોર્ટરે ફોન કર્યો 112ને. તમે વિચારો કે હમણાં આવશે 5-10 મિનિટ. આ દેશમાં ગ્રોસરી, તમે કરિયાણું ઓર્ડર કરો, એક પેન પણ ઓર્ડર કરો ને બ્લિંકિટ પરથી કે ઝેપ્ટો પરથી કે બાકીની કોઈ ઇન્સ્ટામાર્ટ જેવી એપ્લિકેશન પરથી, 5 થી 15 મિનિટમાં શહેરના ટ્રાફિકની મધ્યથી વસ્તુ તમારા સુધી પહોંચી જાય. 30 મિનિટની અંદર રેસ્ટોરન્ટમાં જમવાનું બનીને તમારા સુધી, 30 થી 40 મિનિટમાં મહત્તમ ઓર્ડર તમારા સુધી પહોંચી જાય. જે આટલા જલ્દી બધું પહોંચે ત્યાં ઇમરજન્સી સેવાઓ ન પહોંચવી જોઈએ? અપેક્ષિત તો હતું કે પહોંચવી જોઈએ, ન પહોંચી. પત્રકારે કહ્યું, રિપોર્ટરે કહ્યું કે અહીંયાથી તો 3 જ મિનિટના અંતર પર છે પોલીસ સ્ટેશન. તમે કહો જાઓ પોલીસ સ્ટેશન પર, જઈને બતાવો કયું પોલીસ સ્ટેશન છે. એ ત્યાં ગયા, જઈને ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા, પાછા આવ્યા ત્યારે ન આવી પીસીઆર. ફરીથી ફોન કર્યો, ફરીથી ન આવી. એના પછી ત્રીજી વાર ફોન કર્યો, ન આવી. પછી બીજી વાર મેં એને પોલીસ સ્ટેશન મોકલ્યો ને કહ્યું કે સાગર હવે તું ફરીથી પોલીસ સ્ટેશન જા અને એમને જઈને તું રૂબરૂ જાણ કરી આવ. એવું હોઈ શકે કે ભાઈ એમને પીસીઆરે ન કહ્યું હોય. ત્યાં જાણ કરવા ગયો, 20-25 મિનિટ જેટલી કદાચ એને બહાર રાહ જોઈ હશે. ત્યાં ઊભો રહ્યો, એણે રાહ જોઈ. એના પછી એણે ત્યાં ઇન્ફોર્મ કર્યું, એણે જાણ કરી અને કહ્યું કે આ રીતે છે. એમણે કહ્યું કે હા ઠીક છે, નહીં ખબર, હા મોકલું જ છું પીસીઆર, તમે જાઓ પહોંચો, મોકલું છું. એના પછી એ ન મોકલી. તમે વિચારો કે શ ર મ નામનો કોઈ શબ્દ બચ્યો જ ના હોય તો જ આ થાય. બાકી અશક્ય છે કે કોઈ માણસ 10 વાર ફરિયાદો કરે તમે એક્શન ન લો. તો એનો મતલબ એ કે તમે ચાલવા દેવા માંગો છો. તમે એ નથી વિચારતા કે કોઈ કામ ઝેરી દારૂ બનાવીને આ લોકોને પીવડાવી લેશે. એ મજૂરો છે બિચારા. 20 રૂપિયાની પોટલી લઈને થાક ઉતારવા માટે દિવસનો ત્યાં જાય છે, મરી જશે એ માણસો. કોઈ જ દયા નહીં ને કોઈ જ શરમ નહીં. પીઆઈ સાહેબ શાંતિથી પોતાના કામોમાં વ્યસ્ત રહ્યા. પીસીઆર ન આવી. એના પછી અમે કહ્યું કે એક કામ કરો, જાઓ ખરીદીને લઈ જાઓ. રિપોર્ટર ત્યાં ગયો, એણે ત્યાંથી દારૂ ખરીદ્યો અને દારૂની પોટલી લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ગયો અને પીઆઈ સાહેબના ટેબલ પર મૂકી. અને ટેબલ પર મૂકી ત્યારે એમણે શું કર્યું ખબર? વટ કર્યો. બતાવ ક્યારે પીસીઆરને ફોન કર્યો છે. અરે મોકલું છું પીસીઆર. રીલ બનાવવામાંથી બહાર આવશો ને સાહેબો તો તમને ખબર પડશે કે વાસ્તવિક દુનિયાને હવે બધી ખબર પડી ગઈ છે. તમે રીલમાં કેટલું સાંધશો? આપ ફાટી હોય ત્યારે શું સાંધવા જવાના તમે? અને એટલે જ વાસ્તવિક કામની અપેક્ષા છે. હું નથી માનતી કે દરેક વખતે આવું થતું હશે. હું હજી પણ આશાવાદી છું એ વાત માટે, અને ગુજરાત પોલીસ માટે પણ એ વાત માટે આશાવાદી છું કે જો ફરિયાદ આવતી હશે તો દરેક જગ્યાએ 1 કલાક સુધી કામ નહીં થાય એવું તો નહીં થતું હોય. ઘણી બધી જગ્યાએ કામ થતા હશે. કદાચ એવું હશે કે અમારા જ ભાગમાં એ અપવાદ જોવાનો આવ્યો. આવું માનીને, આવી આશા સાથે તમને એના અંશ અમુક બતાવવા છે અને સાથે બીજી એક ઘટનાની પણ વાત કરવી છે. ભાવનગર લઠ્ઠાકાંડ વિશે વિસ્તારથી વાત કરતા પહેલા એમાંથી જે સામે આવ્યું, રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી અને દારૂની આખી ચેન કઈ રીતે ચાલે છે એ તમારી સામે હવે એકદમ સાદી ભાષામાં સામે લાવતા પહેલા 1.5 કલાકનો વિડીયો છે. હું એને એકદમ ઓછો કરીને 2-3 મિનિટમાં તમારા સુધી એક સારાંશ પહોંચાડવા માંગુ છું. જુઓ તમે.
એની એક્ઝેક્ટ સામે એટલે ખતોદરા જીઆઈડીસી બીઆરટીએસ બસ સ્ટોપ છે. ખોટોદરા જીઆઈડીસી બસ સ્ટોપ, હા, એમની એક્ઝેક્ટ સામે, બસ સ્ટોપ એમની એક્ઝેક્ટ સામે આપી દેશી દારૂનો અડ્ડો છે ને ત્યાં દેશી દારૂની પોટલીઓ અને દારૂનું વેચાઈ રહ્યું છે ને અહીં આપણો શું છે? મારું નામ સાગર કલસરિયા. જી, દેશી દારૂનો અડ્ડો આવેલો છે. ત્યાં દેશી દારૂનું અત્યારમાં 100 થી 150 જેટલા લોકો સેવન કરી રહ્યા છે હાલ ત્યાં જ. છે ને આગળ કંટ્રોલ આપશે કરશો પછી કોન્ટેક્ટ આવશે. ઓકે, કંટ્રોલ રૂમ તરફથી કોલ બેક આવશે. ઓકે, 112 માં કમ્પ્લેન નોંધાવી દીધી છે આપણે અને હવે કંટ્રોલ રૂમમાંથી ફોન આવશે એમ કીધું છે. કંટ્રોલ રૂમ આવે કે શું છે એ જોઈએ. खत्म हो गया आप क्या ले रहा है 50 ની આપી, સોરી, ના 20 ની. ए सूर्या એક પોટલી મેં બી લઈ છું, મતલબ કે બહુ સામાન્ય રીતે મળી જાય છે એવું કઈ. ફોન કર્યાનો 1 કલાક થઈ ગયો છે, પીસીઆર આવવાનું નામ નથી, હજી દારૂ વેચાય છે. કશો વાંધો નહીં, હવે આજ પોટલી લઈને પાછો જા પોલીસ સ્ટેશન. પીઆઈ સાહેબ ને મળી આવ્યો, પીઆઈ શ્રી ને મળી આવ્યો, પીઆઈ સાહેબ ને કીધું. બહુ સરસ, પણ હવે એક કામ કર, આ પોટલી લઈને જા પોલીસ સ્ટેશન. અને સર ભાઈ પીસીઆરને મોકલીએ છે, બરાબર છે, ચાલો. હા, હું પીસીઆરને ફોન કરું છું. સાહેબ 1.5 કલાકથી ગુજરાતની જનતા સાગર અંદર જા. ફોન ચાલુ જ છે, બરાબર છે. સાગર અંદર જા. તમે ધર. હા, હું મોકલું છું પીસીઆરને. સાગર એમને ગિફ્ટ આપ, એમના માટે તું લઈને આવ્યો છે. સર આ તમારા માટે ગિફ્ટ છે, હું જાતે લઈને આવ્યો છું આ ગિફ્ટ. 1.5 કલાકથી ગુજરાતની જનતા સમગ્ર તમાશો જોઈ રહી છે. જમાવટમાંથી રિપોર્ટર છું સાગર કલસરિયા. જાહેર જનતા ઉપર ભાઈ તમે હું પીસીઆર ને તમે ત્યાં ઉભા રહો તો પીસીઆર આવે 5-6 મિનિટ 7 મિનિટ નો રહ્યો. તમે કઈ પીસીઆર ને કોલ કર્યો મને બતાવો. ચાલો તમે ઈ મૂકો અને મને પીસીઆર ને કઈ કોલ કર્યો છે મને બતાવો. બરાબર છે. ફ્રન્ટ કેમેરા રાખ અને એમને પહેલો ફોન બતાવો કેટલા વાગે કર્યો છે. તમે કઈ પીસીઆર ને કોલ કર્યો છે મને બતાવો. ચાલો જોવો સર, સાગર, હા. 112 7 ને 27 પેલો ફોન કર્યો. હા, તો એ કઈ પીસીઆર ને લાગ્યો તો એ તમે જાણ્યું? હું મારી 3 પીસીઆર ને પૂછું. પીસીઆર નો 112 માં તમે ઇમરજન્સી જાણો, તમે જે કાયદેસર કામ કરતું એ કરે છે પીસીઆર ની જેમ, બરાબર છે. સર તો આ દારૂ પકડવો કાયદેસર કામ નથી. હા, તો પીસીઆર ને મોકલું છું ને ભાઈ, ડિસ્ટર્બ નહીં મોકલું છું. તમે કઈ જગ્યાએ કહો એ જગ્યાએ મોકલું છું. જાઓ, હાલો. આ જ્યારે થઈ રહ્યું હતું એ કઈ સ્થિતિમાં થઈ રહ્યું હતું? એ સમયે જ્યારે 9 માણસોના લઠ્ઠાકાંડથી મૃત્યુના આરોપ લાગી ચૂક્યા હતા. એ સમયે જ્યારે એમના લોહીમાંથી લીધેલા સેમ્પલમાંથી મિથેનોલ મળી ચૂક્યો હતો. એ લઠ્ઠો, એ આલ્કોહોલ, એ પ્રકારનો આલ્કોહોલ કે જે પીવાથી માણસોના મૃત્યુ થાય, એ ઝેર બની જાય. આંખે અંધાપા આવે, કેટલાય માણસો આંધળા થઈ જાય. બેન દીકરીઓની હાલત જુઓ, કેટલી સ્ત્રી 30-35 વર્ષની ઉંમરે વિધવા થઈ જાય છે. આવી સ્થિતિમાં આ જ્યારે થયેલું હોય રાજ્યમાં, રાજ્ય સરકારે ગંભીરતાથી આદેશ આપ્યા હોય કે આમાં કડક કાર્યવાહી કરવાની છે ને તોય ફરક ન પડે. એ આ તંત્ર ને એ તંત્રની આ તસવીરો હતી ને આમાં પીડા કે વેદના સિવાય બીજું કશું છે જ નહીં. અમે એને બહુ જ હસતા રમતા રમૂજમાં બહુ જ સરળતાથી એ વાતને પહોંચાડવાની કોશિશ કરી, પણ આખી રાત મારા મનમાં એ વિચાર હતો કે આ નિર્લજ્જતાની કેટલી પરાકાષ્ઠા છે. સસ્પેન્શનમાં મને બહુ રસ નથી. મેં જાણવાનો એ પ્રયત્ન નથી કર્યો કે ખટોદરા પીઆઈને સસ્પેન્ડ કરશે કે ક્યારે કરશે વગેરે, શું ફરક પડવાનો એનાથી. હું તો માનું છું કે કરવા જ ના જોઈએ. એમાં શું કરવા જોઈએ? ના કરવા જોઈએ. એ તો સામે આવ્યા અને દેખાયા એટલે. બાકી એક પણ પોલીસ સ્ટેશન એવું બતાવો કે જેની હદમાં દારૂ ન વેચાતો હોય, ને આખા રાજ્યનું એક પણ પોલીસ સ્ટેશન બતાવો કે જેવું કહેતા હોય કે એની હદમાં દારૂ નથી વેચાતો. અને એટલે જ એક અધિકારીનો ફોન આવ્યો મને, અને એક અધિકારીએ મને, પોલીસમાં રહેલા અધિકારી જે અત્યારે કામ પણ કરી રહ્યા છે અને સૌથી ટોચની પોઝિશન પર છે, એક જિલ્લાના વડા છે. અને જિલ્લાના વડાએ મને આખી વ્યવસ્થા સમજાવી, હવે તમારા સુધી પહોંચાડવી છે. જિલ્લાના વડાને વિદેશી દારૂના ચાલતા મોટાભાગના, એટલે અહીંથી ત્યાંની હેરફેર કે લઈ જવાનું કે આ પ્રકારના જે માણસો ચલાવતા હોય, બુટલેગરો, મોટા બુટલેગરો, એ મહિનાનો 1.25 લાખથી 1.5 લાખ કે 2 લાખ જેવો જિલ્લો જે પ્રકારની આવક, એ પ્રકારે એક બુટલેગર એટલા રૂપિયા આપે એમને. અને આ નાના, અને એ પહોંચે, આજે નાના નાના સ્ટેન્ડ ચાલતા હોય દેશી દારૂના, એના હપ્તા એસપી સુધી ન પહોંચે મોટે ભાગે.
બાકીના જે નાના નાના હપ્તા હોય એટલે ત્યાં લોકલ પોલીસ સ્ટેશનના PSIથી લઈને PIને DYSPને બાકી એ રીતે ત્યાં સુધી પહોંચતા હશે દેશી દારૂના હપ્તા. ત્યાં મોટે ભાગે એક સ્ટેન્ડના કે એક જગ્યાના કે એક ભઠ્ઠાના 5,000ની આજુબાજુના હપ્તા હોય. પણ હવે એક તાલુકામાં એ 100 તો ચાલતા હોય છે. એવા ગામે ગામ દારૂના ભઠ્ઠા ચાલે છે. તમે એ વાતની શક્યતાને નકારી શકો એમ નથી. અને એટલે જ આપણે એવું માનીએ કે યાર બિચારા કોન્સ્ટેબલ 20,000 પગારમાં નોકરી કરે છે, જે પ્રામાણિક છે એને ભરણ પોષણમાં તકલીફ પડે છે, એ વાત સાચી. પણ બાકી એ લોકો 20,000 દિવસના કમાઈ લે છે એવરેજ જ્યારે કાઢીએ તો. મોટા ભાગના મોટા હપ્તાનો મોટો હિસ્સો મોટા અધિકારીઓ સુધી જ પહોંચે. શું બધા જ અધિકારીઓ ખોટા પ્રામાણિક નથી એવું છે? તેનો જવાબ તો ના છે. એવું નથી. અને એવું હોત તો કંઈ બીજા કોઈ આવા પ્રકારના અધિકારી આ માહિતી આપતા એ નહીં. પણ આમાં 2 પ્રકારના અધિકારીઓ છે મોટા ભાગે. એક ત્રીજો પ્રકાર પણ છે. અપવાદ વિશે વાત નથી કરવી કેમ કે સાબ અપવાદ છે, શોધવા જવો પડે એવો છે. ખૂબ બધા અધિકારીઓ એવા છે. ભાવનગરના એસપીનું પણ લોકલ જેટલા માણસો સાથે વાત કરીએ એમાં ભાવનગરના એસપી માટે પણ એ જ પ્રકારની માન્યતા અને લોકોની એવી શ્રદ્ધા પણ છે કે એવું માને છે કે આ ખોટું છે ને એટલે આના પૈસા ન લેવાય. એમને ખબર જ છે કે તમે દારૂ જુગારના પૈસા લો તો તમે પાપના ભાગીદાર બની રહ્યા છો અને એટલે એ પૈસા નથી લેતા. પણ આ પેલા પ્રકારની સ્થિતિ છે કે સાહેબ ભણાવતા એ નથી, મારતા એ નથી. એટલે અનેક અધિકારીઓ એવા છે કે જે દારૂ જુગારના હપ્તા નથી લેતા, દારૂ જુગારના પૈસા નથી લેતા અને એમાં કોન્સ્ટેબલથી લઈને SP સુધીના બધા જ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પણ એ કશું કરીએ તો નથી શકતા. તમે પૈસા નથી લેતા, તમે બહુ સરસ ને બહુ પ્રામાણિક, પણ તમે એને રોકી ન શક્યા એ નિષ્ફળતા નહીં. એ પ્રશ્ન જ્યારે તમે જઈને પૂછો કે રોકી કેમ નથી શકાતો ત્યારે એનો જવાબ છે કે બેન એટલું સિસ્ટમેટિકલી બધું ચાલે છે કે એને રોકવાની ત્રેવડ નથી કોઈ માણસોમાં. એ પ્રયત્ન પણ કરે, એ 2-4 મહિના ઠંડુ પાડી શકે, પણ એના પછી જે રાજકીય દબાણો છે એને વશ તો તમારે થવું જ પડે છે. અને ત્યાં સુધી કે ચૂંટણીમાં પાર્ટી માટે દારૂ પીવડાવવાની વ્યવસ્થા આ જ અધિકારીઓએ કરવી પડે છે. આ એમની એ નોકરીનું તો દુર્ભાગ્ય જ છે ને કે ખાખી પહેરી હોય, કેટલા બધા સપના હોય, બંધારણના શપથ હોય ને સિંહ ને તલવારો ને બધું શુંનું શું ગુજરાત પોલીસ લખ્યું હોય અને ઇન્ડિયન પોલીસ સર્વિસ લખ્યું હોય અને પછી તમારે પાર્ટી માટે દારૂની વ્યવસ્થા કરવી પડે. આ વાસ્તવિકતા છે. અને એટલે જ આ ચક્રવ્યૂહમાં આજે સૌથી વધારે બહુ જ સ્વાભાવિક રીતે વિપક્ષના નેતાઓ આક્રમક દેખાયા અને એમણે કહ્યું કે આ દારૂબંધી આમ છે ને આમ છે તે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે કોઈ પણ નેતાઓ કાલે સરકાર ઉઠીને બદલાઈ પણ જાય ને, એટલે ભાજપની જગ્યાએ કાં તો કોંગ્રેસની સરકાર આવે ને અમિત ચાવડા CM બની જાય કે આમ આદમી પાર્ટીની આવે ને ગોપાલ ઇટાલિયા CM બની જાય, દારૂ નહીં રોકી શકે. આ રીતે તો નહીં રોકી શકે. રસ્તો જ નથી એ. ગુજરાત રાજ્યમાં એક પણ જગ્યાએ દારૂનો અડ્ડો ન ચાલતો હોય એવું એક પણ પક્ષ કરી શકે સ્થિતિમાં છે જ નહીં. અને એટલે જ હવે આપણે દંભની સાથે ક્યાં સુધી રમ્યા કરીશું એ બહુ સરકારોનો વ્યક્તિગત વિષય છે. દારૂ કોઈ પીવે એ બહુ મોટો વિષય નથી. આપણે ત્યાં ડુમસમાં 22-23 વર્ષના છોકરાઓ, 22-23 જેટલા યુવક યુવતીઓ દારૂની પાર્ટી કરતા પકડાય તો એ બહુ મોટા સમાચાર બને છે કેમ કે યંગ છોકરાઓ છે, અમીર ઘરના બાળકો છે અને એટલે જ એમને જોઈને એ સમાચારમાં વેલ્યુ વધારે દેખાય છે. અને પેલો રસ્તા પર દારૂ પીને આંખોની સામે પડેલો ને આળોટતો માણસ છે, તમને સમાચાર નથી દેખાતા. સ્ક્રીન બહુ સારી ના લાગે એના પર એ બતાવીએ તો. પેલી સરસ લાગે, આમ યુવાન રૂપાળા સરસ મજાના સુંદર કપડાં પહેરેલા અને વૈભવી ગાડીઓમાં આવતા છોકરાઓને જુઓ એટલે જેની પાસે નથી રૂપિયા એને જોઈને એમ થાય આ જુઓ કેવા બગડેલા છે, બંઠેલા છે વગેરે વગેરે, એમને બોલવાની મજા આવે. એના માટે વિષય બને છે. બાકી દારૂ પીધેલો માણસ જો સમાચારનો વિષય હોય તો તમે દરેક ન્યૂઝ ચેનલના પગથિયાનું ઉતરો અને નીચે 4 રસ્તા પર 1 કિલોમીટરમાં ફરો, તમને મળશે જ. દારૂનો અડ્ડો પણ મળશે ને દારૂ પીધેલા માણસો પણ મળવાના છે. અને એટલા જ માટે ભાવનગરમાં એક ભાઈ બહુ જ ગુસ્સાથી બોલી રહ્યા હતા કે આખા દેશમાં મળે છે મજૂરોને દારૂ પીવાની છૂટ આપવી જોઈએ. બહુ જ સિલેક્ટિવ દારૂબંધી છે અને એમાં કોઈનો દોષ નથી. બધા જ સંયુક્ત રીતે બધાનો પ્રયત્ન છે. એટલે સરકાર દારૂબંધી કેમ નથી હટાવતી તો એમનો પ્રયત્ન છે કે ભલે કાગળ પર રહે ને એમ કરતાં કરતાં રોકાય તો સારું. વ્યસન તો કોઈના હિતમાં નથી, દારૂ પીવો એ કોઈના હિતમાં નથી, એ તો નુકસાન જ કરે છે છેલ્લે. અને એટલે જ બધા પ્રયત્નો કરી રહ્યા છે. બસ એ પ્રયત્નોમાં પૈસા નામનું તત્વ, લાલચ નામનું તત્વ જ્યારે ઘૂસી જાય અને 2 આંખોની શરમ ન રહે, કાયદો માત્ર 2 આંખોની શરમનું જ કામ કરે છે. જાહેરમાં કશું ન થવું જોઈએ, બાકી અંદર ખાને જેટલું જ્યાં જ્યાં થાય છે ક્યાંય નથી રોકી શકાતું. પણ જ્યારે એ બધું જાહેરમાં થવા માંડે અને કોઈ ફરક નથી પડતો એ રીતે થવા માંડે ત્યારે એ આ સ્થિતિને લઈને આવે છે. રાજકીય પ્રતિક્રિયાઓ, પીડિતોની વાતો, ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા કરીએ એના પર નજર. આજે જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો એ આ કંઈ પહેલો બનાવ નથી, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે એનાથી આવા બનાવો પણ
દિવસે દિવસે વધતા જાય છે. આ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને એ પરંપરા પાછળનું એકમાત્ર કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સત્તાધીશો છે એની હપ્તાખોરી ને પૈસા कमाવાની लालसा है. गुजरात में कहने को शराबबंदी लागू है, लेकिन सबसे ज्यादा नकली शराब, जहरीली शराब सब पूरा कारोबार यहाँ चलता है. साल में कई बार अलग अलग क्षेत्रों में, अलग अलग जिलों में ऐसी कुछ ट्रेजेडी होती है. जहरीली शराब से हजारों लोग मर जाते हैं. सरकार के तक इनकी चीख नहीं पहुंचती इन परिवारों की. कहने को तो ये बीजेपी सरकार हिंदू मुसलमान के नाम पे वोट मांगती है, लेकिन मेरा सीधा सवाल है कि शराबबंदी के कड़े कानून वाले गुजरात में जहरीली शराब से जिन लोगों की मौत हुई है, उनकी बहनों के पास किस मुंह से ये भाजपा जाएंगे, किस मुंह से उनको बोलेंगे? अभी कुछ दिनों में रक्षाबंधन आ रहा है, भाई और बहन का प्यार भरा त्योहार. जिस बहनों का भाई अब इस दुनिया में नहीं रहा, उसके पास सरकार क्या मुंह लेके जाएगी? अगर शराबबंदी का कानून लागू है तो साल में 2 बार 3 बार ऐसा क्यों हो रहा है? कभी भावनगर में, कभी बोटाद में, कभी खेड़ा में, कभी वलसाड़ में, कभी किधर. सुबह उठो, अखबार खोलो, कहीं न कहीं से खबरें आती है कि शराब के कारण कुछ लोग मर गए. સાહેબ કોન્સ્ટેબલ છે, 112 માંથી આવ્યા છે અને સાહેબ કે અમે ફરિયાદી નહીં બનીએ. ફરિયાદી તમે બનજો. દારૂ પકડાયો પણ તમે નહીં બનો. આ પોલીસ કહી રહી છે. ચાલો સાહેબ, હવે શું કરવાનું બોલો. તમે ફરિયાદી પોલીસને બોલાવો. બોલો. હા તો બોલો. તમે આવે છો, તમે પોલીસ જ છો ને. તમને ખબર સાહેબ, તમારા જ વિસ્તારમાં આવે છે ને. તમે કીધું ને સામે આ વી-માર્ટ, સામે જાયડાસ, શું નથી સામે. જો આટલું બધું તો છે. બોલાવો તમે પોલીસને. તમે પોતે પોલીસ રાજ પોલીસ સ્ટેશનની હદમાંથી આવો છો અને તમે કહો અમે ફરિયાદી નહીં બની. ફોન કર્યો. દારૂની થેલીઓ, દારૂ પણ છે ડ્રમમાં. ડ્રમ છે, એમાં દારૂ છે. એ ભાઈ કહે છે કે ફરિયાદ. મેં કીધું ફરિયાદ કરો, એમ તો ના પાડે છે. અહીંયા મેં ના નથી પાડી. હું તો ફરિયાદ આપવા તૈયાર જ છું, પણ પોલીસે ફરિયાદી બનવાનું હોય આમાં, એ વાત છે. અને હિન્દીમાં બોલો કે બે ફૈબા જિંદગી મિલેગી તો ફિર મિલેગા, એમ કહીને. શું થયું એમને એક્ઝેક્ટલી કે કઈ? સવારમાં ધૂંધળાપણું દેખાતું હતું આંખોમાં અને ખબર પડી કે બીપી લો થઈ ગયું હતું. એટલે પછી ડાયરેક્ટ અહીંયા આપણે સરકારી હોસ્પિટલમાં સોલ્ટ એટલે જોઈ સારવાર ન મળી એટલે બાજુમાં બીમ્સ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. એટલે ખબર પડી કે ભાઈ ખરાબ પીણું પીવાને લીધે આવું થયું છે. હું કરી છું ને બાળકો હાવ નાના તો હજી તો મારા ગઢા સાસુ એટલે હાર્દિકભાઈના દાદીમાં એ હજી અઠવાડિયા પહેલાં જ અવસાન પામ્યા. એમનું આજ કાર્ય હતું. કાર્ય પૂરું કરીને પછી બધા અહીંયા આવ્યા. બહુ છોકરો ડાયો હતો, બહુ એટલે બહુ ડાયો. એની જેટલું દુનિયામાં કોઈ માયાળું છોકરું નહોતું. ભગવાને એને કેવું કર્યું એ તમને ખબર નથી પડતી. મેં તો એવું કેવું છે કે મારો દીકરો જેટલો ઊભો થઈ જાય બસ મારે એ જ જોઈ. એના બે નાના નાના પહોળા રાયતા રહેતા નથી, ડેડી કર્યા કરે છે. અને જેણે કોઈ કાંઈ કર્યું હોય ને એને બસ ઈશ્વર સજા આપે. હું તો કોઈને કાંઈ નહીં કહું. આવતા ગુરુવારનો બર્થડે છે 28 તારીખે. તો છોકરાઓ ડેડી કરે છે. મારા ડેડીના બર્થડેમાં મમ્મી બા 15-2 જમવા જાઉં સ્મેદ હુઆ બટા. મારા ભાઈને ઊભો જ કરવાનો છે ગમે એ રીતે. ડોક્ટરને કહો, પોલીસને કહો, પણ ગમે એ રીતે મારા ભાઈને ઊભો કરી દો. એના 2 બાળકોને મેં કેમ મોટા કરી દઈશું એમ. મારો દીકરો હાજો થઈ જાય એટલે બસ મારે એ જ જોઈ છે. પછી હવે એને હું સુધારી દઈશ. હવે હું પીવા દઉં. અને છેલ્લે આ તો 1-2 દિવસનો મુદ્દો છે. 1-2 દિવસમાં એ શાંત થઈ જવાનો છે. પણ એના પછી તમે જ્યારે જમવાનું બનાવશો અને રાંધશો ને, તો ગુજરાત છે તો ખાંડ નાખવાની, તો આપણને તો શાક ને દાળમાં ખાંડ નાખવાની ટેવ છે. એ ખાંડના ભાવ ભડકે વળે છે, એના વિશે વાત કરવી છે. ઇથેનોલ બ્લેન્ડિંગથી પેટ્રોલ અને ડીઝલના ભાવ તો સરકાર સસ્તા નથી કરી શકી, પણ શુગરના ભાવ વધી ગયા છે.
છેલ્લા એક મહિનામાં આશરે 45 થી 52 રૂપિયા જે પ્રતિ કિલોનો ભાવ હતો એ વધીને 55 થી 62 રૂપિયા થઈ ગયો છે. એટલે 10 થી લઈને 12 રૂપિયા 1 કિલો શુગરના એક મહિનામાં વધી ગયા છે. એક વર્ષ પહેલા 3900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો જે ભાવ હતો એ અત્યારે 5400 થી 5500 પ્રતિ ક્વિન્ટલ છે ખાંડનો ભાવ. તહેવારોની માંગનો એક મુદ્દો રજૂ કરવામાં આવ્યો સરકાર દ્વારા કે રક્ષાબંધન આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે ને એટલે મીઠાઈઓ બનશે બધીને. એટલે આના કારણે દર વર્ષે તહેવારો આવે છે, રક્ષાબંધન દર વર્ષે આવે છે, મેનેજ ન કરી શકાય બહુ મોટું કારણ છે. અછતની સંભાવના પહેલેથી હતી ઇથેનોલ બ્લેન્ડિંગ વગેરે કાર્યક્રમોના કારણે. અને એટલે જ બહુ જ મોટા જે વેપારીઓ અથવા મોટી કંપની છે એમણે એ જથ્થો છે બહુ સંગ્રહિત કરીને રાખ્યો હતો, એડવાન્સ સ્ટોક ભેગો કર્યો હતો. સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવા માટે શેરડીનો રસ એનો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં કર્યો અને જેનાથી ખાંડનું ઉત્પાદન ઘટ્યું. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય રાજ્યમાં અનિયમિત વરસાદને કારણે આ વર્ષે શેરડીના પાકને ભારે નુકસાન થયું છે. ઓક્ટોબર સુધીમાં મિલો પાસે બચેલો ખાંડનો સ્ટોક છેલ્લા 3 દાયકામાં સૌથી નીચલા સ્તરે એટલે આશરે 35 લાખ ટન સુધી પહોંચવાની સંભાવના છે. બીજું કે આગામી સમયમાં હજી વધારે ભાવ મળશે એવું માનીને ખાંડ મિલો ધીરે ધીરે સ્ટોક રિલીઝ કરી રહી છે. સરકારે મે મહિનામાં પૂર્ણ પ્રતિબંધ મૂક્યો નિકાસ પર. એની પહેલા આશરે 8 લાખ ટન ખાંડ છે જેની નિકાસ કરી દીધી હતી અને એટલે જ સ્થાનિક બજારમાં સપ્લાય ઘટ્યો. સરકાર બહુ જ મોડી જાગી. બ્રાઝિલ જેવા દેશોમાં પણ ઓછું ઉત્પાદન થયું છે. ઇન્ટરનેશનલી ખાંડના ભાવ 14 મહિનાની ટોચ પર પહોંચ્યા છે જેની અસર ભારત પર પણ થઈ છે. હવે સામાન્ય નાગરિકો તો બધી બાજુથી પીસાય છે. પેટ્રોલ મોંઘું છે એ સસ્તું નથી થયું, એન્જિન પણ ખરાબ થાય છે એનું એ નુકસાન છે, ખાંડના ભાવ પણ વધ્યા છે, ગામડે જઈને ખેતી કરવા જાવ તો વરસાદના ઠેકાણા નથી અને એટલે ચારેય બાજુથી પીડાતો અને મોટે ભાગે આમાં પીડાતો મધ્યમ વર્ગ છે, નાના સીમાંત ખેડૂતો છે. ચારેય બાજુથી એ પીસાઈ રહ્યા છે. એવા માણસો જેની પાસે પાણીની સગવડ નથી, સરકારી સિંચાઈ યોજનાઓ પર જેમનો આધાર છે એ લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે. અને એટલે છેલ્લે નજર હવામાનની આગાહી પર કરીએ. હવામાનની આગાહી શહેરોમાં છત્રી લઈને જવું કે એના વગર જવું એ એટલા પૂરતો સવાલ નથી. આ આપણું આખું વર્ષ અને જો અલ્નીનોનું સંકટ વધ્યું તો આવનારો આપણો દાયકો બગાડી શકે એ પ્રકારની સ્થિતિ છે. ભારત બહુ સાચા અને સારા રસ્તે આગળ વધી રહ્યું છે. આપણી પાસે બહુ જ બધી સંભાવનાઓ ભરેલી છે અને એક તક આપણી પાસે ઉપલબ્ધ છે. દુનિયાની પાસે રસ્તા નથી, ચાઇના રિલાયબલ નથી, માત્ર તાઇવાન પર આધાર રાખી શકાય એમ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સામે દુનિયા આગળ વધી રહી છે તો ડેટા સેન્ટર બનાવવા પડશે, ચિપ્સ બનાવવા પડશે અને એ બધા માટે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે, ભારત તૈયાર થઈ રહ્યું છે. આખા દેશના દરેક રાજ્યમાં મોટાભાગના ખૂણાઓમાં કોઈ ને કોઈ કામ છે કે જે તમે બનતા જોશો અને એટલે જ કશુંક છે કે જે બની રહ્યું છે. તમે અમદાવાદના ગિફ્ટ સિટીમાં જાઓ કે આજુબાજુના વિસ્તારમાં જાઓ, ત્યાં ઓફિસીસ બનતી જુઓ, ઇમારતોને બનતા જુઓ. તમે મુંબઈમાં બીકેસીમાં જાઓ છો તો સરસ જ લાગે છે ને, એમ ગિફ્ટ સિટી જાઓ તો તમને બહુ સરસ લાગે, બહુ સુંદર છે અને એટલે જ કશુંક સરસ છે કે જે આકાર પામી રહ્યું છે. પણ એ સરસ બનતા પહેલાં બહુ બધા પરિબળો છે કે જે એક સાથે આવીને અલાઇન થવા જોઈએ અને એટલે જ ખૂબ મોટો આધાર આપણા પોતાના પર પણ છે કે આપણે શેના પર વિશ્વાસ કરીએ છીએ, આપણે કઈ વાર્તા પર ભરોસો રાખીએ છીએ. અને બહુ જ મોટો અને સૌથી મોટો આધાર ઈશ્વર પર છે. આબોહવાની પરિસ્થિતિ શું છે, આવનારા સમયમાં વરસાદની સ્થિતિ શું થઈ શકે છે, બાકીની બધી જગ્યાએ એટલી બધી સિસ્ટમો બનેલી છે, પ્રશાંત મહાસાગરમાં ઉપર એટલો બધો ભેજ છે, આપણો અહીંયાથી ભેજ ખેંચાઈ ગયો છે. કોઈ કહે નહીં કે આ ચોમાસું ચાલી રહ્યું છે, ગરમીનું વાતાવરણ છે, ભેજ નથી, ચોમાસામાં ભેજ જળવાયેલો રહેવો જોઈએ અને એટલે જ આ બધી સ્થિતિઓ ચિંતાજનક બની છે આ ચોમાસા માટે. કોઈ ગમે તેટલી તમે આ પરિસ્થિતિઓને નકારશો, એક સાથે બહુ બધો વરસાદ પડી જાય પછી તમે એવું કહો કે લો આટલો બધો વરસાદ તો આવ્યો જ ને, બધા કહેતા હતા અલ્નીનો એ ક્યાં છે, તો એટલે જ તો એને અસાધારણ પરિસ્થિતિઓને તો જ સંકટ કહેવાય કે જ્યાં પડે ત્યાં અંધાધાર પડે ને જ્યાં ના પડે ત્યાં સામાન્ય માણસ બૂંદ બૂંદ માટે ઝંખે. તો એ સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આપણે તો માત્ર પ્રાર્થના ન કરી શકીએ છીએ કે સારો વરસાદ આવે. આગાહી શું કહી રહી છે, અનુમાનો શું કહી રહ્યા છે, કરીએ એના પર નજર. લગભગ ડાર્વિન પાસે ઓસ્ટ્રેલિયામાં એક તાજેતર ચક્રવાતની સ્થિતિ છે. આ બાદ કેટલાક દેશમાં મીસો વેવ જે છે નિયંત્રણ કરે છે ચોમાસાને, એ પણ નબળું છે. પેસિફિક મહાસાગરમાં એમજીઓની સ્થિતિ 36-7 છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ હજુ 0.4 સુધીમાં નિયંત્રિત થયું નથી. આથી બંગાળ સાગરની સિસ્ટમનો ભેજ દક્ષિણાવર્તી ભેજ ચીન તરફ પેસિફિક મહાસાગર તરફ ખેંચાઈ રહ્યો છે, જેના કારણે ભેજનું પ્રમાણ ઓછું છે.
અમદાવાદમાં ભેજનું પ્રમાણ ઓછું છે, અમદાવાદ ગાંધીનગરમાં ઓછું છે ને, મને ખબર નહીં. વરસાદમાં શક્યતા, સંભવિત વરસાદની શક્યતા તારીખ 24 થી 30 ગણી શકાય. પરંતુ બંગાળ ઉપસાગર સક્રિય, દક્ષિણ બંગાળ ઉપસાગર સક્રિય થાય તો સારો વરસાદ આવી શકે. અને કાકા કચ્છ અને દેવભૂમિ દ્વારકા ને એ બધા વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, તો ત્યાં તો ખબર છે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છ, વાવથરાદ અને દાહોદ પંચમહાલમાં પણ ઘણો ઓછો વરસાદ છે ઘણા ભાગમાં. તો ત્યાં ક્યારે સારો વરસાદ પડશે? જો સિસ્ટમ મજબૂત થાય તો તારીખ 23 કે 24 થી 30 વરસાદ આવી શકે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. અને હા, બહુ જ બધા લોકો એવા છે કે જે વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો એ ન ભૂલતા સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો, ફેસબુક પર ફોલો કરજો, ટ્વિટર પર પણ જોજો. તમને જ્યાં જમાવટ દેખાય ત્યાં એને ફોલો કરજો. નમસ્કાર.